નમસ્કાર મિત્રો, આવનારી 2 થી 3 કલાકની અંદર જાણી લો કે રાજ્યના કયા ભાગોની અંદર શરૂ થશે વરસાદ। અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર મિત્રો જોઈ શકો છો તો મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો ઉપર એક મિની વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને આ સિસ્ટમના વાદળોનું સર્ક્યુલેશન અત્યારે મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। આવનારી કલાકોની અંદર મિત્રો અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ અમુક વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે મિત્રો જોવા મળી શકે છે મેઘ તાંડવ। તો બીજી તરફ હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આવનારી કલાકોની અંદર રાજ્યના અમુક ભાગોની અંદર રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે। અત્યારે હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ વરસાદનો મેપ જાહેર કરવામાં આવ્યો, જેમાં જાણી લો મિત્રો રાજ્યની અંદર 2 થી 3 જેટલા જિલ્લાઓ છે કે જેમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું। બીજી તરફ મિત્રો આ સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ કરીને સિસ્ટમના વાદળોનું સર્ક્યુલેશન અત્યારે આ સિસ્ટમનો જે દક્ષિણી અને પશ્ચિમી છેડો તમને જોવા મળી રહ્યો છે ભારે સક્રિય છે। આ સિસ્ટમ જો કે ડાયરેક્ટ ગુજરાત ઉપર આવવાની નથી, પરંતુ મિત્રો એ રાજસ્થાનના ભાગો ઉપર આગામી કલાકોની અંદર પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેનો જે દક્ષિણી અને પશ્ચિમી જે સક્રિય વરસાદી છેડો સિસ્ટમનો જોવા મળી રહ્યો છે એ સિસ્ટમના છેડાના વાદળો ગુજરાતની અંદર આવશે ને જેના કારણે ગુજરાતના મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના વિસ્તારો અને કચ્છની અંદર પણ અમુક ભાગોની અંદર જોવા મળશે મિત્રો સારો વરસાદ। તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આવનારી કલાકોને લઈ કયા ભાગોમાં કેવી વરસાદની આગાહી છે આ તમામ આપણે જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો રાજ્યની અંદર અત્યારે ખાસ કરીને ગઈકાલે રાજસ્થાનના ભાગો ઉપર એક સક્રિય વરસાદી સિસ્ટમ હતી અને બીજી એક સિસ્ટમ ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારોથી મધ્યપ્રદેશ ઉપર હતી, પરંતુ એ અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ મધ્યપ્રદેશના ઝાંસી લાગુના વિસ્તારો ઉપર આવી ચૂકી છે। આ સિસ્ટમના વાદળોનું સર્ક્યુલેશન અત્યારે વધારે પડતું મિત્રો દક્ષિણી અને પશ્ચિમના છેડા ઉપર જોવા મળી રહ્યું છે અને જેના કારણે અત્યારે લેટેસ્ટ તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, જેની અંદર વાદળો મિત્રો દક્ષિણી ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત લાગુના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં વધતા જોવા મળી રહ્યા છે અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર તો અત્યાર સુધીની અંદર કેટલાય વિસ્તારોની અંદર ખાબકી ચૂક્યો છે મિત્રો ભારે વરસાદ। જેમાં ગત 24 કલાકની વાત કરવામાં આવે તો મિત્રો નવસારીના વાંસદાની અંદર 7.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, તો બીજી તરફ વલસાડ અને ડાંગ લાગુના વિસ્તારોની અંદર પણ 6 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવ્યા છે। આમ મિત્રો રાજસ્થાનવાળી એક લો પ્રેશરની વરસાદી સિસ્ટમ અને ગઈકાલની આ વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ડીપ ડિપ્રેશનની અંદર મિત્રો પરિવર્તિત થઈ ચૂકી છે અને આ બંને વરસાદી સિસ્ટમોના કારણે મિત્રો 200થી પણ વધારે તાલુકાઓની અંદર વરસાદ નોંધાણો છે ને મિત્રો હવે આવનારી કલાકોની અંદર વરસાદનું ફરી વધશે અત્યારે જોર। મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, અમદાવાદના, ગાંધીનગરના, સુરતના આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોમાં ક્યારે જોવા મળશે વરસાદ એ આપણે જાણીએ પહેલાં આપણે એ જાણી લઈએ તો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા ભાગોની અંદર મિત્રો રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે। આ સાથે જ મિત્રો ભારતીય હવામાન વિભાગની પણ આગાહી જાણીનો લેટેસ્ટ મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર ખાસ કરીને મિત્રો દક્ષિણી ગુજરાત અને ઉત્તર ગુજરાત એમ 2 વિસ્તારો છે કે જ્યાં 4 જેટલા જિલ્લાઓની અંદર મિત્રો રેડ એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા, જેમાં મિત્રો નવસારી અને વલસાડ 2 વિસ્તારોને ઉત્તરી ગુજરાત તો જેની અંદર મિત્રો ગુજરાતની અંદર 4 જિલ્લાઓની અંદર આજે આવનારી કલાકોમાં રેડ એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારો હોય, જેમાં બનાસકાંઠા લાગુના વિસ્તારો, આ સાથે જ સાબરકાંઠાનો વિસ્તાર, નવસારી અને વલસાડ આમ મિત્રો 4 જિલ્લા છે કે જેમાં અત્યંત ભારે વરસાદ આજે ખાબકી શકે છે ને જેને લઈ હવામાન વિભાગે એવા વિસ્તારોમાં રેડ એલર્ટના સિગ્નલોની સાથે તમે જોઈ શકો છો કે અન્ય દક્ષિણી ગુજરાતના સુરત, તાપી, ડાંગ અને ઉત્તરી ગુજરાતના પાટણ અને મહેસાણા આ 5 જિલ્લાઓ છે કે જેમાં આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે। બીજી તરફ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર 2 જિલ્લાઓ જેમાં અમરેલી અને ભાવનગર
કે જે પંથકોની અંદર આવનારી કલાકોને લઈ મિત્રો યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે આપી દીધી છે, જેમાં વિસ્તાર વાઇઝ જોઈએ તો મિત્રો ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, અમદાવાદ, ગાંધીનગર, આ સાથે જ મિત્રો અરવલ્લી, મહીસાગરના વિસ્તારો હોય, દાહોદ લાગુના પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદના પંથકો, આ પંથકોની અંદર મિત્રો આજે હવામાન વિભાગે યલો એલર્ટની ચેતવણી આપી છે અને બાકીના 4 એવા જિલ્લા છે બનાસકાંઠા, સાબરકાંઠા અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો કે જ્યાં મિત્રો આવનારી કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે. તો બીજી તરફ સુરત, તાપી, ડાંગ અને મહેસાણા, પાટણ 4 જિલ્લા છે કે જ્યાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આ સાથે જ મિત્રો આવતીકાલના મેપની અંદર પણ આપણે ફટાફટ નજર કરી લઈએ તો આવતીકાલ માટે ગુજરાત હવામાન વિભાગ માટે જોઈ શકો છો મિત્રો કે દક્ષિણી ગુજરાતની અંદર નવસારી અને વલસાડ, આ સાથે જ મિત્રો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ આ 5 જિલ્લા છે કે જેમાં ભારે વરસાદનું યલો એલર્ટ આવતીકાલે રહેશે. બાકી નવસારી અને વલસાડની અંદર આવતીકાલે પણ મિત્રો અતિ ભારે વરસાદને લઈ આગાહી આપી દેવામાં આવેલી છે. આ સાથે જ તમે જોઈ શકો છો કે અન્ય પણ મેપ જાહેર કરવામાં આવ્યા છે, જેની અંદર મિત્રો દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો, જે ઉત્તરી ગુજરાતના વિસ્તારો છે પંથકોની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોટા ભાગના સ્થળોની અંદર ગાજવીજ સાથેના વરસાદો ખાબકી શકે છે. આ સાથે જ આવતીકાલે પણ મિત્રો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજ સાથેના વરસાદની આગાહી આવતીકાલથી લઈ 5 તારીખથી લઈ 6 તારીખે પણ તમે જોઈ શકો છો. 6 તારીખનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ઘણા સ્થળોની અંદર ગાજવીજ સાથેના વરસાદની આગાહી આપી દેવામાં આવી છે. તો મિત્રો આ રીતે 4 તારીખ, 5 તારીખ, આ સાથે જ 6 તારીખ અને 7 તારીખે પણ રાજ્યની અંદર છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ યથાવત જોવા મળશે એવું હવામાન વિભાગે અત્યારથી જ જાહેર કરી દેવામાં આવેલું છે. તો આ સાથે જ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ભારતનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો, જેમાં તમે જોઈ શકો છો કે આવનારી કલાકો માટે મિત્રો ડીપ ડિપ્રેશનની વરસાદી સિસ્ટમની અસર આજે મધ્ય ગુજરાત અને ગુજરાતના અન્ય વિસ્તારો સહિત રાજસ્થાનના ભાગોની અંદર થશે, જેના કારણે આજે સમગ્ર મધ્યપ્રદેશની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી. તો બીજી તરફ એ લાગુના રાજસ્થાનના ભાગો હોય અને આજે આપણું ગુજરાત મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર બતાવી દેવામાં આવ્યું છે. ગુજરાતના અમુક પંથકોની અંદર મિત્રો આજે અતિ ભારે વરસાદના યોગ બની રહ્યા છે. તો બીજી તરફ મધ્યપ્રદેશના અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની ચેતવણી. આ સાથે જ એ જ સિસ્ટમ ડિપ્રેશનની જે જોવા મળી છે ને, જેના કારણે મધ્યપ્રદેશ સહિત મહારાષ્ટ્રના ભાગોની અંદર પણ મિત્રો આજે ઓરેન્જ એલર્ટના સિગ્નલો ગુજરાતની સાથે આપી દેવામાં આવેલા છે. આ સાથે જ મિત્રો આવતીકાલનો મેપ પણ તમે જોઈ શકો છો, જેની અંદર 5મી ઓગસ્ટના દિવસે ભારતના ખાસ કરીને મધ્યપ્રદેશના લાગુના વિસ્તારો હોય, રાજસ્થાનના જે સરહદી વિસ્તારો છે, ગુજરાત સાથે જ મહારાષ્ટ્રના અંદરના વિસ્તારો, આ સાથે તમે જોઈ શકો અન્ય પૂર્વ મહારાષ્ટ્રના વિસ્તારો, આ પંથકોની અંદર મિત્રો આવતીકાલે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આજે આપી દેવામાં આવ્યું છે. એટલે કે ગુજરાત સહિત પાડોશી રાજ્યોની અંદર પણ અતિ ભારે વરસાદને લઈ હવામાન વિભાગે ચેતવણી આપી દીધી છે. આમ મિત્રો આજે અને આવતીકાલ ગુજરાતની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવેલું છે. ની અંદર આપણે એ જાણી લઈએ તો વિસ્તાર વાઇઝ કયા વિસ્તારોમાં જોવા મળશે ભારે, અમુક વિસ્તારોમાં હળવો તો મધ્યમથી લઈ અતિ ભારે વરસાદ. અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર ફરી એકવાર આપને બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમના વાદળોનું ઝુંડ અત્યારે મહારાષ્ટ્ર લાગુના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર, જેમાં વલસાડની અંદર અત્યારે તીવ્ર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. આવનારી કલાકો માટે મિત્રો વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને નર્મદાના જે મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારોની અંદર મિત્રો રેતસરનું મેઘ તાંડવ જોવા મળી શકે છે. અને અત્યારથી જ વલસાડ લાગુના કાંઠાના વિસ્તારોથી અંદરના ડાંગ સુધીના વિસ્તારોથી નવસારીના પણ વાંસંદા વિસ્તારોની અંદર અત્યારે શરૂ થઈ ચૂક્યો છે વરસાદ. અને બીજી તરફ આ જ રીતે મિત્રો વાદળોનું ઝુંડ અત્યારે નર્મદા લાગુના વિસ્તારો હોય, દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય પૂર્વ ગુજરાતના નડિયાદ, આણંદ, વડોદરા, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ સહિત ઉત્તરી ગુજરાતની અંદર પણ મિત્રો મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદના વિસ્તારોની અંદર વાદળોનું ઝુંડ મિત્રો અત્યારે ગતિ કરતું આવી ચૂક્યું છે.
અને મિત્રો આવનારી કલાકોની અંદર રાજ્યના મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણી ગુજરાત અને ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર ધોધમાર વરસાદ શરૂ થશે ને મિત્રો અમુક ભાગોની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે, જેમાં તમે જોઈ શકો છો કે ખાસ કરીને આવનારી કલાકોની અંદર મિત્રો આણંદ લાગુના વિસ્તારો હોય, વડોદરા આજુબાજુના, ખંભાત, અમદાવાદના આજુબાજુના વિસ્તારો હોય, તો બીજી તરફ તમે જોઈ શકો તો દક્ષિણી ગુજરાતના મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારો અને મધ્યપ્રદેશ વિસ્તારોની અંદર જેમાં વલસાડ, ડાંગ, આ સાથે જ મિત્રો નવસારી, તાપી લાગુના વિસ્તારો, સુરતના અમુક પંથકો, ભરૂચના પણ અમુક પંથકો અને નર્મદા, આટલા વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર ભારે તો અમુક વિસ્તારો જે અંદરના છે એ ભાગોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે. તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ જેમાં તમે જોઈ શકો છો કે ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના પણ દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, મહીસાગર, અરવલ્લી, આ સાથે ખેડા, નડિયાદ, આણંદ અને અમદાવાદ સુધીના વિસ્તારોને મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ ઉત્તરીય સૌરાષ્ટ્રના મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો જેમાં મિત્રો બોટાદ જિલ્લાના સુરેન્દ્રનગર, અમદાવાદ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ સુરેન્દ્રનગરના પણ તેમાં તમે જોઈ શકો છો લીંબડી, નળ સરોવર, ધોળકા લાગુના ધંધુકા આજુબાજુના વિસ્તારો, તારાપુર આજુબાજુના વિસ્તારો, આ પંથકોની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો બીજી તરફ મિત્રો GFS મોડલના આધારે પણ આપને જણાવી દઈએ તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ, મહારાષ્ટ્રના બોર્ડરના વિસ્તારો, સુરત, નવસારી અને એ જ લાગુના સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગરના પંથકો હોય જેની અંદર મહુવાના દરિયાઈ પટ્ટીના વિસ્તારો, તળાજા, પાલીતાણાના અંદરના ગ્રામ્ય પંથકોથી લઈ ભાવનગરના બોટાદથી લઈને મિત્રો અમુક જસદણ, ચોટીલા, રાજકોટ સુધીના પંથકોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવનારી કલાકોમાં જોવા મળી રહી છે. તો ખાસ કરીને આજ મોડી સાંજ દરમિયાન મિત્રો મધ્ય ગુજરાતના ખંભાત, નડિયાદ, વડોદરા, આમોદ લાગુના ભરૂચના કેટલાય વિસ્તારો હોય, સુરેન્દ્રનગર અને બોટાદના, અમદાવાદના મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના મિત્રો સુરત, ભરૂચના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં ભારે વરસાદની આગાહી મિત્રો જોવા મળી રહી છે. તો બીજી તરફ આજ મોડી સાંજથી ઉત્તરી ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો જેમાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના જે સરહદી વિસ્તારો છે જેમાં મધ્યપ્રદેશના આપ જોઈ શકો છો દાહોદ લાગુના, ગોધરા લાગુના, મહીસાગર, અરવલ્લીના પંથકોની અંદરના પંથકોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે. જો મિત્રો આ સિસ્ટમના વાદળોનું ઝુંડ જો વધારે પડતું અંદર આવશે તો ઉત્તરી ગુજરાતના પણ પૂર્વ લાગુના વિસ્તારોની અંદર મિત્રો અમુક ભાગોમાં થઈ શકે છે મેઘ તાંડવ, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મહેસાણા આજુબાજુના પંથકોથી લઈ સાબરકાંઠા, બનાસકાંઠાના પણ સાબરકાંઠા લાગુના વિસ્તારો હોય, ગાંધીનગરના વિસ્તારો, આ સાથે અમદાવાદથી અમુક જે ખેડા લાગુના વિસ્તારો જેમાં પણ અરવલ્લી, મહીસાગર સુધીના પંથકો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજ રાત્રિ દરમિયાન મેઘ તાંડવની સંભાવના જોવા મળી રહી છે. અને આજ રાત્રિ દરમિયાન આ વરસાદી સિસ્ટમ કે જે ડીપ ડિપ્રેશનથી બનેલી જોવા મળી રહી છે તે રાજસ્થાનના ભાગો પરથી પસાર થશે અને જેને લઈ આવતીકાલે મિત્રો ઉત્તરી ગુજરાતના ફરી બનાસકાંઠા, સાબરકાંઠાથી લઈ કચ્છના ભાગોની અંદર વરસાદનું જોર વધશે અને આવતીકાલે પણ હજુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ ઉત્તરી સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી મિત્રો રહેશે. તો આ રીતે મિત્રો આ વરસાદી સિસ્ટમ હવે ગુજરાતની નજદીક આવી ચૂકી છે અને હવે આવનારી કલાકોની અંદર જ અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો આ સિસ્ટમ આપી શકે છે. નવી કોઈ અપડેટ હશે આ જ્યારે સિસ્ટમ રાજસ્થાનના ભાગો ઉપર બરાબર ગુજરાતની નજદીક આવશે ત્યારે કયા ભાગોમાં વધારે વરસાદ આપશે, નવી કોઈ લેટેસ્ટ અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી મિત્રો આવજો.